છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હાફેશ્વર ગામે આઝાદીના વર્ષો પછી પણ પ્રાથમિક શાળાએ જવા માટે ચોમાસામાં હાફેશ્વરના કોતરોમાં પાણી આવી જતા કિનારા ઉપર રહેતા વિદ્યાર્થીઓ સામે કિનારે આવેલી પ્રાથમિક શાળામાં 9 જેટલા જે બાળકો છે નાની બોટ દ્વારા 2 કિલોમીટર પાણીમાં બોટની મુસાફરી કરી શાળાએ પહોંચી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હાફેશ્વર ગામે મુખ્ય રસ્તા સુધી ડામર રસ્તો છે, પરંતુ આદિવાસી સમાજના લોકો ડુંગરની તળેટી વચ્ચે અલગ અલગ 6 જેટલા ફળિયાઓમાં રસ્તા નથી। જ્યારે હાફેશ્વરના છેવાડાના સામેના કિનારે પ્રાથમિક શાળા આવેલી છે, જ્યારે ડુંગરની તળેટી વચ્ચે જૂના મંદિર ફળિયાના અને જારના ફળિયાના 2 ફળિયાના બાળકોને શાળાએ જવા માટે કાચા રસ્તેથી જાય તો કોતર આવે છે અને તેમાં પાણી 2 કાંઠે વહે છે। જ્યારે દીકરીઓને જોખમ હોય છે, જ્યારે વાલીઓ આ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માટે 9 જેટલા વિદ્યાર્થીઓને અલગ અલગ કોતરના ખૂણા ઉપરથી બોટમાં બેસાડીને નદીના સામા છેડે આવેલી પાદર ફળિયાની પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે દરરોજ મૂકવા અને લેવા માટે જાય છે। જ્યારે વિદ્યાર્થીઓ જીવના જોખમે 2 કિલોમીટર અભ્યાસ કરવા માટે બીજો કોઈ રસ્તો ન હોવાથી બોટનો ઉપયોગ કરી રહ્યા છે। જ્યારે વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ કોતરોના પાણીમાં મગર છે, અનેકવાર મગરોને જોયા છે। બોટ નીચે મગર આવી જાય તો બોટ ઊંધી પણ પડી શકે છે। ચોમાસાના 4 મહિના સરકાર અભ્યાસ માટે બોટની સુવિધા આપે તેવી માંગ કરી રહ્યા છે। હાલ તો ગામના લોકોને વાલીઓ બોટની વ્યવસ્થા અને પેટ્રોલની વ્યવસ્થા કરીને બોટ ચલાવી રહ્યા છે। સરકારે આ છેડા ઉપર પ્રાથમિક શાળા બનાવી આપે તે જરૂરી છે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે। આઝાદીના આટલા વર્ષો થયા છતાં આ પરિસ્થિતિ છે। સરકાર કહે છે દીકરીઓને ભણાવો, પરંતુ ગ્રામજનો પૂછી રહ્યા છે કેવી રીતે ભણાવવું। હાફેશ્વર ગામ ગુજરાતના છેવાડાનું ગામ છે। એની નજીકમાં નર્મદા નદી પસાર થાય છે અને સામેના કિનારે મધ્યપ્રદેશની હદ છે, જ્યારે બીજા છેડે મહારાષ્ટ્રની હદ છે અને આ વચ્ચે હાફેશ્વર ગામના 12 ફળિયા આવેલા છે અને બધું થઈને 3000ની વસ્તી છે। ગરીબ આદિવાસી સમાજના લોકોના માટે રોજગારીનું સાધન ન હોવા છતાંય બાળકોના જીવના જોખમે પણ અભ્યાસ કરાવી રહ્યા છે। ત્યારે આ બાબતે સરકાર અને તંત્ર ધ્યાન આપે તે જરૂરી બન્યું છે। બીજી બાજુ ગામના આગેવાન હિંમતભાઈ ભીલના જણાવ્યા મુજબ હાફેશ્વર ગામે સામેના કિનારે પ્રાથમિક શાળા આવેલી છે, જેમાં 9 બાળકો શાળાએ બોટ મારફતે જઈ રહ્યા છે। સરકાર 4 મહિના માટે આ બાળકો માટે વ્યવસ્થા કરે, સારી બોટની વ્યવસ્થા કરે જરૂરી છે। જ્યારે બીજા છેડે બાળકોની સંખ્યા ઓછી છે, નાની એક રૂમની શાળા બનાવે એ પણ જરૂરી છે। બોટમાં જવાનો રસ્તો હોવાથી અમુક બાળકો અભ્યાસ છોડી રહ્યા છે। અમારી મુશ્કેલી જોવા માટે અધિકારીઓ આવે તેવી તેમની માંગ છે। 7મા ધોરણમાં ભણું છું અને અમે સ્કૂલે જઈએ છીએ। અમે દરરોજ નાવડીમાં બેસીને જઈએ છીએ। 4 મહિના સુધી અને અમારે નાવડીમાં બેસીને જવાનું હોય છે। બોટની અંદર બેસીને જઈએ તો મગર નાવડી ઉથલાઈને દે એની બીક હોય, અમને અમારી જાનનું જોખમ હોય છે। દરરોજ અમે 9 જણ જઈએ છીએ, આજે 3 જણ ગયા હતા અને સરકાર અમને નાવડી આપે। નર્મદાનો કિનારો અને 2 ફાળા પડે હાફેશ્વર ગામ, જે સામે મધ્યપ્રદેશ એ મહારાષ્ટ્ર અને બાજુમાં મધ્યપ્રદેશ અને ગુજરાતના છેવાડાનું ગામ। ઠેઠ મહાદેવ નીલકંઠેશ્વર મહાદેવની અંદર કે હાફેશ્વર જે નિવૃત્ત આપણે નિગમવાળા જે મંદિર બનાવી આપેલું છે ત્યાંથી 7 કિલોમીટરનું અંતર પડે છે। એની અંદર જે ફાળો પડે એ બાજુના ગામડા જે ફળિયો પડે હાફેશ્વર, એમાં આજુબાજુના છોકરાઓ જે કે 7 કિલોમીટર અંતર પડે છે, એ છોકરાઓ ચાલતા આવે અથવા એનો મા બાપ પોતાના ખીચાના ખર્ચે પેટ્રોલ નાખીને એ મા બાપ સ્કૂલ સુધી કે સ્કૂલની બાજુમાં કે મહાદેવ મંદિર એક બાજુ છે, એક બાજુ માધ્યમિક શાળા, એક બાજુ પ્રાથમિક શાળા જોડે જોડે છે, એ ત્યાં સુધી સ્કૂલની નીચે સુધી નર્મદાનો કિનારો આવેલો છે આપણો, ત્યાં સુધી એ લોકો પોતાના ખર્ચે મૂકીને જાય છે। અને સરકારને અમારે એટલી રિક્વેસ્ટ છે કે કદાચ આ લોકો હમણાં તો આજે તો 3 જ છોકરા આવ્યા હતા, બાકી ટોટલ તો 9 છોકરા આજુબાજુથી આવે છે। હજુ વધારે પણ વિદ્યાર્થી આવી શકે તેમ છે, પણ છતાંય કેમ કે સુવિધાના અભાવના કારણે
એ છોકરા આવી શકતા તેમ નથી અને છોકરાના મા બાપ પણ દાખલ કરી શકતા તેમ નથી. કેમ કે જંગલમાં કઈ રીતે ચાલીને જાય એના અભાવના કારણે કોઈ છોકરાને દાખલ નહીં કરી શકતું. છોકરાના જે બાપ હોશિયાર છે તો હોશિયારના પ્રમાણે એ લોકો એમના ખર્ચે એ લોકો મૂકીને જાય છે. એ રીતે પરિસ્થિતિ છે આ બાજુ. અને આજુબાજુ પણ અમારે હાપેશ્વરની ગામની અંદર જે આંબલા પાણી ફળ્યું છે, ઉત્તલધારા ફળ્યું છે, જે મોડાબારી, સિંગલાબારી, એ ફળિયાની અંદરથી જે છોકરાઓ ચાલતા આવે એ ટ્રાન્સપોર્ટેશન વસ્તુ હતું, પણ સરકારે જ્યારે બંધ કર્યું ત્યારે ટ્રાન્સપોર્ટેશન વસ્તુ બંધ થઈ ગયો. ઠેઠ અમે જે ભુંજર, કડીપાણી અને ખાટિયાવાર ત્યાંથી લોકો બિચારા આપણા માધ્યમિક શાળા બચાવવા માટે પ્રયત્ન કર્યો. આપણે અશોક વસાવાએ બિચારા મહેનત કરી. ત્યાં ગામના લોકોએ પણ, આગેવાનો પણ મહેનત કરી, સ્કૂલ બચી. એના પ્રમાણે છોકરાઓ પણ હાજર હતા, આવ્યા પણ જે ટ્રાન્સપોર્ટેશન બંધ થઈ ગયું એના કારણે છોકરાઓ પણ ત્યાંથી કેવી રીતે ચાલતા આવે બિચારા. અમુક છોકરાઓ દાખલા પણ કાઢી લીધા, અમુક છોકરાઓ આવે પણ છે. અને પરિસ્થિતિ વધારે હાપેશ્વરની અંદર બહુ ગંભીર પરિસ્થિતિ અમારી થઈ ગઈ છે. પ્રાથમિક શાળાની અંદર પણ નહીં સંખ્યા, અને માધ્યમિક શાળાની અંદર પણ સંખ્યા નથી. અને શિક્ષકોની પણ માધ્યમિકમાં એક જ છે અને પ્રાથમિક શાળાની અંદર ખાલી 4 શિક્ષક છે. હજુ શિક્ષકોની ઘટ તો ઘણી બધી છે, પણ છતાંય અમારે ગામ લોકોની સુવિધા એટલી છે કે સરકાર અમને એટલી મદદ કરે તો સારું છે.